नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं ऋतु। देखिए आज की प्रमुख खबरें। औड शહેરની કન્યા શાળાના બાળકોને દાતાશ્રી દ્વારા બૂટ મોજાનું વિતરણ કરવામાં આવ્યું। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં નગરપાલિકા પાસે આવેલ પીએમ શ્રી કન્યા શાળાના બાળકોને તારીખ 10 જુલાઈ 26ના દિવસે ઓડના પૂર્ણિમા ચોકના દાતા શ્રી કુંદનબેન હરેશભાઈ પટેલ પરિવાર તરફથી શાળાના દરેક બાળકોને બૂટ તથા મોજા આપવામાં આવ્યા। આ પ્રસંગે કુંદનબેન હરેશભાઈ પટેલ, કલ્પેશભાઈ હરેશભાઈ પટેલ, પારુલબેન કલ્પેશભાઈ પટેલ, શનાભાઈ રણછોડભાઈ પટેલ, નરેશભાઈ મગનભાઈ પટેલના હસ્તે શાળાના આશરે 450 બાળકોને બૂટ તથા મોજા આપવામાં આવ્યા। કન્યા શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ, બંકેશભાઈ પટેલ, દર્શનાબેન, મનીષાબેન, ગૌરવભાઈ તથા શાળા પરિવાર તરફથી સૌનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું। કન્યા શાળાના શાળા પરિવાર તરફથી દાતાશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તથા શુભેચ્છા પાઠવવામાં આવી। આપણી સમક્ષ ઉપસ્થિત કલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ, શનાભાઈ તેમજ કુંદન અને પારુલબેન ઉપસ્થિત છે આજના કાર્યક્રમમાં। તો શાળા પરિવાર તરફથી હું તેમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। કલ્પેશભાઈ પટેલ તરફથી અગાઉ પણ આ શાળાને દાન રૂપે બાળિકાઓને ચોપડાનું દાન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ 3 વખત તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું। જો આ શ્રેષ્ઠ કાર્યો તેમના હસ્તે થયા તો ઈશ્વરની કૃપા હંમેશા તેમના પર રહે અને આવા શ્રેષ્ઠ કાર્યો હંમેશા તેમના હસ્તે થતા રહે તેવી પ્રાર્થના અને તેમનો હંમેશા આભાર માને છે। નાના પગલા આજે ખુશથી સજાયા છે, આવતીકાલના મોટા સપનાઓ હવે પાંખોથી સજાયા છે। આપ સર્વ જાણો છો કે આજે આપણે જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ તો કલ્પેશભાઈ પટેલ તરફથી આ શાળાની દરેક બાળિકાઓને બૂટ તેમજ મોજા આપવામાં આવ્યા છે। તો આ શ્રેષ્ઠ કાર્ય બદલ શાળા પરિવાર હંમેશા તેમનો આભાર માને છે। હવે આગળ વધતા શનાભાઈનું સ્વાગત કરવા માટે હું આચાર્ય સાહેબને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત પુષ્પગુચ્છ કરે। સ્વાગત કરવા માટે હું પંકજભાઈને વિનંતી કરીશ। આવા શ્રેષ્ઠ કાર્યો હંમેશા કલ્પેશભાઈ પટેલ તથા તેમના પરિવાર તરફ થતા રહે એ હંમેશા પ્રાર્થના। આજે આ એક શ્રેષ્ઠ કાર્ય બાળિકાઓ માટે જે કર્યું છે અને પંકજભાઈ પણ ખૂબ પ્રયત્ન કર્યા એના માટે। તો કલ્પેશભાઈએ જે આ એક શ્રેષ્ઠ કાર્ય કર્યું તો તેમના સન્માનમાં આપણે પંકજભાઈને વિનંતી કરી કે શાલ ઓઢાડી તેમનું સન્માન કરે।
સન્માનપત્ર અલ્પેશભાઈને આપી તેમને ઋણ સ્વીકારવા વિનંતી કરું છું. અલ્પેશભાઈ સાહેબ. આભાર માનીએ છીએ શાળા પરિવાર તરફથી. ત્યારબાદ કૌશલ્ય સાહેબે પણ દાતાનો ઉત્સાહ છે, બાકી આપણું તો બધું ઉધાર છે. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર એમનો. શાળા માટે અને બાલિકાઓ બને મદદ મળ્યા છે આપણા તરફથી, અને હંમેશા આવા ને આવા આશીર્વાદ મળે એવી અમારી નમ્ર અરજ છે આપને, અને આપના દ્વારા પણ આવા શ્રેષ્ઠ કાર્યો થતા રહે તેવી ઈશ્વરને પ્રાર્થના છે.